નમસ્કાર મિત્રો, ઇબોલા વાયરસ વિશે આજના વિડીયોમાં આપણે વિગતે માહિતી મેળવશું। એક એવા પ્રકારનો વાયરસ કે જે વાયરસના સંક્રમણથી 90% મૃત્યુની શંકા રહેલી છે। આ પ્રકારનો ઇબોલા વાયરસ જે અત્યારે આફ્રિકાના જે દેશો છે ત્યાં આગળ સક્રિય થયેલો છે। તો સમજીએ અને આની અંદર જ્યારે આનાથી કોઈ સંક્રમણ થાય ત્યારે કેવા પ્રકારના લક્ષણો જોઈ શકાય અને આનાથી બચવાના ડૉક્ટરો શું ઉપાયો સૂચવે છે એ દરેક વિશે વિગતે સમજશું। સૌથી પહેલાં આપણે સમજીએ ઇબોલા વાયરસ શું છે તેના વિશે। તો આ એક ગંભીર અને જીવલેણ વાયરસજન્ય રોગ છે। તેને ઇબોલા વાયરસ ડિસીઝ એટલે કે ઇવીડી તરીકે ઓળખવામાં આવે છે। હવે આ જે ઇબોલા વાયરસ છે એ પ્રાણીઓ અને મનુષ્ય બંનેમાં સંક્રમિત હોય છે, એટલે કે બંનેમાં સંક્રમિત રહી શકે છે। ઇબોલા વાયરસ એ એટલો ખતરનાક મિત્રો વાયરસ છે કે આ વાયરસથી જે સંક્રમિત થશે એને 50થી 90% એના મૃત્યુની આશંકા રહેલી છે। આ કારણે વિશ્વ આરોગ્ય ક્ષેત્રમાં તેને સૌથી ખતરનાક વાયરસોમાંનો એક ગણવામાં આવે છે। ઇબોલા વાયરસની શોધ ક્યારે થઈ એના વિશે માહિતી મેળવીએ તો આ વાયરસની શોધ સૌપ્રથમ 1976માં થઈ હતી। તે સમયે આફ્રિકાના 2 દેશોમાં અજાણ્યા તાવનો પ્રકોપ ફેલાયો હતો અને એના પરથી શોધ થઈ અને ઇબોલા વાયરસ 1976માં સામે આવેલો હતો। એક પ્રકોપ આજના ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો અને બીજો સુદાન દેશમાં જોવા મળે, એટલે આફ્રિકાની અંદર આવેલા બંને દેશ કે જ્યાં આગળ ફરીથી અત્યારે ઇબોલા વાયરસની અસર જોવા મળે છે। કોંગોમાં જે ગામ પાસે ઇબોલા નામની નદી હતી તેના નદીના નામ પરથી આનું નામ ઇબોલા વાયરસ રાખવામાં આવેલું છે। હવે ઇબોલા ક્યાંથી આવે છે તો વૈજ્ઞાનિકોના મતે ફર ખાવાથી ચામાચીડિયા ઇબોલા વાયરસના કુદરતી વાહકો છે, એટલે કે ચામાચીડિયા હોય અથવા વાંદરા જેવા જે પ્રાણીઓ હોય એનાથી સીધું સંક્રમણ પણ થઈ શકે છે। આ ચામાચીડિયાઓને પોતે કોઈ નુકસાન થતું નથી, પરંતુ તેઓ વાયરસને અન્ય પ્રાણીઓ સુધી પહોંચાડે છે। જ્યારે માણસો સંક્રમિત પ્રાણીઓના સંપર્કમાં આવે તો એમના શરીરમાંથી પણ માનવના શરીરમાં વાયરસ દાખલ થઈ શકે। વાયરસ કેવી રીતના ફેલાય છે તો મુખ્યત્વે નીચે મુજબ સંક્રમિત વ્યક્તિના લોહી દ્વારા, જ્યારે લોહી આપવામાં આવશે ત્યારે પણ આ વાયરસ ફેલાઈ શકે। પરસેવો હોય તો પરસેવા દ્વારા, ઉલટી દ્વારા, શરીરના અન્ય પ્રવાહી દ્વારા, મૃતદેહના સંપર્કથી પણ વાયરસ ફેલાય છે। જે રીતના 2019-20માં કોવિડની પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ આમાં છે। જો કોઈ વ્યક્તિ ઇબોલાના દર્દીને યોગ્ય સુરક્ષા વગર સ્પર્શ કરે તો એને ચેપ લાગી શકે અને એ પણ એના સંક્રમણમાં આવી શકે છે। ખાસ આના શું લક્ષણો છે એના વિશે માહિતી મેળવીએ તો સંક્રમણ પછી સામાન્ય રીતે 2 થી 21 દિવસમાં લક્ષણો દેખાય છે। આ લક્ષણોની અંદર તીવ્ર તાવ આવશે, માથાનો દુખાવો, શરીરની અંદર દુખાવો, નબળાઈ, ગળામાં દુખાવો, થોડા દિવસ પછી ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો, લીવર અને કિડનીની કેટલીક સમસ્યાઓ થઈ શકે। જો આ પ્રકારની સમસ્યાઓ હોય તો ઇબોલા વાયરસનું સંક્રમણ થયેલું હોય તો શરૂઆતથી જ આવા લક્ષણો દેખાતા હોય તો ડૉક્ટરની સારવાર લેવી। ગંભીર સ્થિતિની વાત કરીએ તો નાકમાંથી લોહી આવવું, મોઢામાંથી રક્તસ્રાવ, આંતરિક રક્તસ્રાવ આ ખૂબ જોખમી બની શકે। કોરોના વાયરસની અંદર આ પરિસ્થિતિ હતી નહીં, પણ આમાંથી વધારે પ્રમાણમાં લોહીનો સ્ત્રાવ થાય છે તો ઇબોલા વાયરસનું એક લક્ષણ છે, જેની ખાસ કાળજી લેવી। હવે આપણા શરીરની અંદર આની શું અસર થાય તો ઇબોલા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે। વાયરસ ઝડપથી વધવા લાગે છે અને શરીરના મહત્ત્વપૂર્ણ અંગોને નુકસાન પહોંચાડે છે। કોઈપણ વાયરસ હોય કે કોઈપણ જે રોગજન્ય જંતુઓ હોય આપણા શરીરની અંદર દાખલ થાય તો રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય તો દાખલ થઈ શકતા નથી, પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે એ વાયરસ જંતુઓ આપણા શરીરની અંદર દાખલ થશે, પછી તાવ આવશે અને એના પછી આ લક્ષણો જોવા મળશે। વાયરસ ઝડપથી વધવા લાગે છે અને શરીરના મહત્ત્વપૂર્ણ અંગોનું નુકસાન પહોંચાડે છે। આપણે જાણીએ છીએ કે વાયરસ હોય એની જે પ્રજનનની પ્રક્રિયા હોય એક પછી બીજા 2 માંથી 4, 4 માંથી 8 એ ખૂબ ઝડપથી થતી હોય છે અને ઝડપથી વાયરસના જીવાણુઓ વધી શરીરમાં ફેલાઈ અને રોગ પહોંચાડે છે। લીવર, કિડની અને રક્તવાહિનીઓ અસરગ્રસ્ત બને છે। શરીરમાં રક્ત જમાવવાની પ્રક્રિયા ખોરવાઈ જાય છે અને પરિણામે રક્તસ્રાવ શરૂ થાય છે। સૌથી મોટો ઇબોલા પ્રકોપ 2014થી 2016 દરમિયાન પશ્ચિમ આફ્રિકામાં ઇબોલાનો સૌથી મોટો પ્રકોપ હતો 2014થી 2016 દરમિયાન। ખાસ કરીને ગિયાના, લિબરેરિયા, સેરિયાલિયોની જે દેશોમાં ભારે આ રોગ ફેલાયો હતો અને પછી એનાથી હજારો લોકોના મૃત્યુ થયા હતા અને આ જે ડરનો માહોલ હતો ત્યાંથી આખા વિશ્વની અંદર ફેલાયો। શું ઇબોલા ભારત સુધી આવ્યો હતો
તો આના પહેલાં ભારતમાં કોઈ પણ ઇબોલાનો કેસ જોવા મળેલો ન હતો. એટલે ભારતમાં ઇબોલાનો મોટો પ્રકોપ ક્યારેય જોવા મળ્યો નથી, પરંતુ આફ્રિકામાંથી આવતા મુસાફરોની તપાસ કરવામાં આવે છે. તાજેતરમાં આફ્રિકાની અંદર એક ક્રૂઝ હતું, ક્રૂઝની અંદર આ પ્રકારનો વાયરસ જોવા મળેલો હતો. ઉંદરથી ફેલાઈ શકે એવું પણ એક વાયરસ હતો. ભારતની આરોગ્ય વ્યવસ્થાને સમયસર સાવચેતી રાખીને સંભવિત જોખમ ઘટાડવું હતું. ઇબોલાની સારવારની વાત કરીએ તો જે રીતના કોવિડની કોઈ રસી નથી, એ સમયે તાત્કાલિક એની કોઈ રસી શોધવામાં આવેલી નથી, કોઈ સારવાર હતી નહીં, માત્ર શરદી ઉધરસની જે દવા હોય દવા આપવામાં આવતી. એ જ રીતના અત્યાર સુધી ઇબોલા વાયરસની પણ કોઈ પણ પ્રકારની રસી શોધવામાં આવેલી નથી. લાંબા સમય સુધી ઇબોલા માટે કોઈ ચોક્કસ દવા ઉપલબ્ધ નહોતી. દર્દીઓને માત્ર સહાયક સારવાર આપવામાં આવતી હતી, જે રીતના કોરોનામાં અપાતી હતી તે રીતના, જેમ કે પ્રવાહી આપવું, ઓક્સિજન આપવું, બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવું. તાજેતરના વર્ષોમાં કેટલીક દવાઓ અને એન્ટીબોડી આધારિત સારવાર વિકસાવવામાં આવી, જેના કારણે દર્દીઓના બચવાની શક્યતાઓ વધુ છે. પહેલાંના જે સંક્રમણમાં આવતા એને મૃત્યુ પામવાની સંભાવના વધુ હતી, 50થી 90% લોકો મૃત્યુ પામતા હતા. અત્યારે ધીમે ધીમેની જે દવા હોય, એન્ટીબોડી હોય, એ શોધવામાં આવેલી છે કે જેના કારણે બચવાની જે સંભાવના હોય વધેલી છે. ઇબોલાની વેક્સિનની વાત કરીએ તો વૈજ્ઞાનિકોએ ઇબોલા સામે અસરકારક રસી પણ વિકસાવી છે. આ રસીઓના ઉપયોગથી ઘણા વિસ્તારોમાં નવા પ્રકોપને નિયંત્રિત કરી શકાય અને આ જાહેર આરોગ્ય ક્ષેત્રની એક મહત્ત્વપૂર્ણ સફળતા માનવામાં આવે છે. હવે 2019-20માં આવેલ કોરોના અને આ જે ઇબોલા વાયરસ છે એના વચ્ચે શું તફાવત છે એ પણ આપણે સમજીએ. ઘણા લોકો ઇબોલા અને કોવિડ-19ની સરખામણી કરે છે, પણ બંનેમાં બહુ મોટો તફાવત છે. કોવિડ-19 હવામાંથી ઝડપથી ફેલાતો હતો, જ્યારે ઇબોલા મુખ્યત્વે શરીરના પ્રવાહી દ્વારા ફેલાય છે. કોવિડ-19નો મૃત્યુદર ઓછો હોય, જ્યારે ઇબોલામાં મૃત્યુદર ઘણી ખૂબ વધારે હોય છે. તમે વિચાર કરો, કોવિડ-19 એ સમયમાં એટલા લોકો મૃત્યુ પામ્યા તો આ તો એના કરતાં પણ વધારે લોકોને અસર પહોંચાડી શકે, તો કેટલા લોકો આનાથી મૃત્યુ પામી શકે. વાયરસ એટલે કે એવી વસ્તુ કે જ્યારે નિર્જીવ વસ્તુ પર પડી હોય તો નિર્જીવ જ લાગે, પણ જ્યારે આપણું સ્પર્શ થશે અને આપણા શરીરની અંદર દાખલ થશે ને એટલે સજીવમાં રૂપાંતર પામશે. એટલે કે એક સજીવની જેમ કાર્ય કરવા લાગશે અને પછી અંદરની અંદર એ જે જીવાણુ હશે એમની સંખ્યાઓ વધવા લાગશે અને વાયરસથી તીવ્ર તાવ આવશે. એના પછી અલગ અલગ અસરો, લક્ષણો જોવા મળશે. શું ઇબોલા ફરીથી મહામારી બની શકશે? તો મિત્રો એવું કહેવાય છે કે દર 100 વર્ષની અંદર એકવાર આવી મહામારી આવે છે કે જેમાં ઘણા બધા લોકો મૃત્યુ પામે. હમણાં જ આપણે કોવિડ-19ની અસર જોઈ. વૈજ્ઞાનિકો સતત દેખરેખ રાખી રહ્યા છે. જો પણ નવા કેસ જોવા મળે તો તરત જ આની તપાસ શરૂ કરવામાં આવે છે. વેક્સિન અને આધુનિક સારવારને કારણે જોખમ પણ ઓછું થાય છે. ઇબોલા હજુ એક ગંભીર વૈશ્વિક આરોગ્ય પડકાર છે. હવે રસપ્રદ બાબતો એ છે કે ઇબોલા વાયરસનું નામ એક નદી પરથી પડ્યું. આનો જે મૃત્યુ દર છે એ 90% સુધી નોંધાયેલો છે. પ્રથમ વખત 1976ની અંદર આની શોધ થઈ. મુખ્ય આનો જો વાહક હોય તો એ છે ચામાચીડિયું. ચામાચીડિયા અને પ્રાણીઓ દ્વારા આ ફેલાય છે અને 2014નો પ્રકોપ ઇતિહાસનો સૌથી મોટો ઇબોલા પ્રકોપ હતો અને આ જે પ્રકોપ હતો એ આફ્રિકાના દેશોની અંદર વધારે પ્રમાણમાં જોવા મળ્યો. એના પછી આની રસી પણ શોધવામાં આવેલી છે કે જેનાથી આનો જે મૃત્યુ દર છે એ ઘટાડી શકાય. આગળ વાત કરીએ તો ઇબોલા વાયરસ દુનિયાનો સૌથી ખતરનાક ચેપી રોગોમાંનો એક છે. જો કે આધુનિક વિજ્ઞાન, વેક્સિન અને સારવારના કારણે આજે સ્થિતિ એ પહેલાં કરતાં ઘણી સારી છે. તો આ માહિતી મેળવી આપણે અત્યારે ખૂબ ચર્ચામાં છે ઇબોલા વાયરસ. હજી ભારત અને ગુજરાતની અંદર આપણે વાત કરીશું તો કોઈ પણ ઇબોલાનો કોઈ કેસ જોવા મળેલો નથી. આફ્રિકન દેશોમાંના ઘણા કેસ છે, પણ જો વૈશ્વિક સ્તરે ફેલાઈ શકે તો ભારતમાં પણ આની અસર જોવા મળે, જેના માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ કેટલાક આ પગલાં લેવામાં આવ્યા. સાથે જ ભારત સરકારનું જે આરોગ્ય વિભાગ છે એ પણ સક્રિય છે. જો કોઈ પણ કેસ જોવા મળશે તો એના પર તપાસ કરવામાં આવશે અને શું આગળ પગલાં લેવા એની યોગ્ય જાણકારી પણ લોકોને આપવામાં આવશે. તો આ માહિતી મેળવી આપણે ઇબોલા વાયરસ વિશે. હવે આ વાયરસનું જે વાયરસ આવવાની ખૂબ પ્રમાણમાં વધારો થયો છે. હમણાં કોવિડ-19 હતો, પછી ઇબોલા વાયરસ. તો માનવીએ જ્યારે પર્યાવરણ સાથે ખલેલ પહોંચાડવાની શરૂઆત કરી તો માનવીના નાશ માટે એક પછી એક નવા વાયરસો, નવા પ્રકોપો, કુદરતી પ્રકોપ એક પછી એક હોનારતો આવતી જાય છે. તો જ્યારે કુદરતની સાથે છેડછાણી બંધ કરશું તો આ પ્રમાણે આ વાયરસ હોય કે કુદરતી કોઈ વાવાઝોડા હોય, પર્યાવરણ, પૂર, નુકસાન પહોંચાડતા હોય તે વસ્તુ ઓછી થશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ,
જય ભારત.